સુરત એરપોર્ટ નજીક બંગલામાં ચાલી રહેલી દારૂ અને ડ્રગ્સની મહેફિલ ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી 3 પુરુષો અને 4 મહિલા સહિત કુલ 7 લોકોને ઝડપ્યા છે. મળતી માહિતી અનુસાર ડુમસના બંગલા નંબર 114 આશીર્વાદ ફાર્મ ખાતે ચાલી રહેલી દારૂની મહેફિલમાં દરોડા દરમિયાન પોલીસને 4.11 ગ્રામ એમડી ડ્રગ્સ અને IMFL ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેનો કુલ મુદ્દામાલ ₹1.84 લાખનો છે. આ કેસમાં અન્ય 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી પોલીસે શોધખોળ હાથ ધરી છે. સુરતના ડુમસ રોડ એરપોર્ટ સામે આવેલા આશીર્વાદ ફાર્મ્સના બંગલા નંબર 114માં એક હાઈ પ્રોફાઇલ દારૂ અને ડ્રગ્સ પાર્ટીનું આયોજન કરાયું હતું, જે અંગે સ્ટેટ મોનિટરિંગ સેલને ચોક્કસ બાતમી મળી હતી. 10મી જૂન 2025ના રોજ રાત્રિના 8:30 વાગ્યા પછી આ પાર્ટી શરૂ થવાની હતી, જેમાં કેટલીક મહિલાઓ અને પુરુષો દારૂ અને પ્રતિબંધિત ડ્રગ્સની મહેફિલ માણવા ભેગા થવાના હતા. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ટીમ સાથે એક મહિલા અને એક પુરુષ સહિત 2 સરકારી પંચોને લઈ ફાર્મ હાઉસ ઉપર દરોડો પાડ્યો હતો. રેડ દરમિયાન પાર્ટીમાં હાજર કુલ 7 આરોપીઓને રંગે હાથે ઝડપી પડાયા હતા, જેમાં પાર્ટીનું આયોજન કરનાર મુખ્ય આરોપી ચિરાગ કાળુભાઈ માણિયા ઉપરાંત રજત અનિલભાઈ પાઠક, ધર્મેશ મનુભાઈ છોટાળા અને 4 મહિલાઓ સહિત તમામની ધરપકડ કરાઈ છે. રેડ સ્થળેથી પ્રતિબંધિત માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સનું 4.11 ગ્રામ ચોખ્ખું વજન, જેની કિંમત ₹41,100 થાય છે. તે ઉપરાંત અલગ અલગ કંપનીના માર્કાવાળી સીલબંધ 180 mlની 10 IMFL દારૂની બોટલો મળી હતી, જેની કુલ કિંમત ₹2,880 થાય છે અને 4 ખાલી બોટલો તેમજ અન્ય મુદ્દામાલ મળીને કુલ ₹1,84,980ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ પકડાયેલા 7 આરોપીઓ અને મેફેડ્રોન ડ્રગ્સ તથા IMFL દારૂનો જથ્થો પૂરો પાડનાર અન્ય 2 વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ સ્ટેટ મોનિટરિંગ સેલે પોલીસ ધી નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ 1985ની કલમ 29 તથા પ્રોહિબિશન એ કલમ 65A, 66(1)B, 83 અને 84 મુજબનો ગુનો દાખલ કર્યો છે. આ સમગ્ર ગુનાની ઊંડાણપૂર્વક તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા હાથ ધરાઈ છે, જેથી આ ડ્રગ્સ અને દારૂની પાર્ટીમાં રેકેટમાં સંડોવાયેલા તમામ વ્યક્તિઓ અને તેના સપ્લાય ચેઇનની ખુલ્લી પાડી શકાય. તો પકડાયેલા આરોપીઓમાં ચિરાગ કાળુભાઈ માણિયા, જેમણે મહેફિલ પાર્ટીનું આયોજન કરનાર જે મુખ્ય આરોપી છે, રજત અનિલભાઈ પાઠક, ધર્મેશ મનુભાઈ છોટાળા અને અન્ય 4 મહિલાઓ સામેલ છે.